લા ઉભા રહેજે ભાઈ. ડીસા નગરપાલિકાનું વાહન છે જે રોડ ઉપર ફરે છે, કચરો કલેક્ટ કરે છે. એને નંબર પ્લેટ નથી, એને ઉપર માણસો બેસાડેલા છે, ઓવરલોડ પેલો કચરો ભરેલો છે, ટ્રાફિકના નિયમોનું સદંતર ઉલ્લંઘન થઈ રહ્યું છે. આપણે ડ્રાઈવરને પૂછીએ, નંબર પ્લેટ વગર ગાડી લઈને ફરો છો રોડ ઉપર? આજે થઈ ગયો હે? આ ગાડી પર આજે થઈ ગયા કેટલો ચલાવો તમે આજે ચલાવતો ગાડીને તો નંબર પ્લેટ હતી જ નહીં ને? ખબર નહીં, તમને ખ્યાલ નથી. નંબર પ્લેટ વગરની ગાડી રોડ ઉપર ફરી શકાય ના ફરી શકાય એવું જાણો છો, તેમ છતાં લઈને ફરો. સાહેબને વાત કરવાની, કયા સાહેબને? ઉભા આપણે પોલીસને જાણ કરીએ, આપણે 100 નંબર પર ફોન કરીએ. કોનો કોન્ટ્રાક્ટ છે? ખબર નહીં સર. તમને ખબર હશે ને, તમે કોની ગાડી ચલાવો છો એ તો ખબર છે. તમારો માલિક કોણ છે ગાડીનો? એ તો ડ્રાઈવર બીજો આજ ઘરે ગયો ને હા એટલે મને નહીં, તમે ચલાવો. તમારા ડ્રાઈવર, તમારું લાઇસન્સ છે? તમે ક્યાંના છો? પોલીસનો કોલ સતત બીજી આવે છે. બેક સાઈડમાં પણ નહીં હોય, ઉપર બેઠા છે માણસો. પોલીસને 100 નંબર ઉપર કોલ કર્યો છે, કોઈ ફોન પિક કર્યો નથી. આપણે ફરીથી ટ્રાય કરીએ. મિત્રો, સામાન્ય માણસ કોઈ પણ નંબર પ્લેટ લગાડેલી ન હોય તો પણ પોલીસ એને રોકતી હોય છે, દંડ કરતી હોય છે. આપ જોઈ રહ્યા છો આટલી મોટી ડીસા નગરપાલિકાની ગાડી, એને આગળ કે પાછળ એક પણ નંબર પ્લેટ નથી. એને ખબર નથી કોનો કોન્ટ્રાક્ટ છે, કોણ એનો માલિક છે. અને આ પ્રકારની ગાડી જ્યારે ખુલ્લેઆમ ડીસા બજારની અંદર ચાલે છે, અહીંથી 100 મીટર પણ દૂર પોલીસ સ્ટેશન પણ નથી. ડીસા સામે નાયબ કલેક્ટરની ઓફિસ પણ આવેલી છે. તો આપ જોઈ શકો છો, સામાન્ય માણસ જ્યારે એને નંબર પ્લેટ નથી હોતી ત્યારે એને દંડ આપવામાં આવતો હોય છે, એની આખી ગાડી મૂકાઈ દેવામાં આવતી હોય છે. તો જે કાયદો અને વ્યવસ્થા દરેક માટે સરખી છે, કોઈ એક વ્યક્તિ માટે વધારે છે, એક વ્યક્તિ માટે ઓછી છે, એવું ન પણ હોવું જોઈએ. અત્યારે અહીંયા 100 નંબર ડાયલ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ, એના ઉપર પણ ફોન લાગતો નથી. મારી સાથે એડવોકેટ સુભાષભાઈ ઠક્કર પણ છે. સુભાષભાઈ, શું કહેશો, અત્યારે શું થઈ રહ્યું છે? આ 100 નંબર છે એ આપણે પોલીસને બોલાવવા માટેનો નંબર છે. એના ઉપર પણ લગભગ આ ત્રીજો ટ્રાય હું કરવા જઈ રહ્યો છું. આપ લાઈવમાં જોઈ રહ્યા છો કે આ જે ડીસા નગરપાલિકાનું વાહન છે, નંબર પ્લેટ નથી, ઉપર સુધી લોકો બેસાડેલા છે, કચરો સામાન ભરેલો છે, ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. એની જાણ કરવા પોલીસને ફોન કરીએ પણ પોલીસનો પણ ફોન ઉપડતો નથી. આ પરિસ્થિતિની અંદર આપણે એક સામાન્ય નાગરિક શું કરી શકે? જમાભાઈએ કહ્યું એમ કે લોકોને કોઈ પણ તકલીફ હોય, એનું વ્હીકલ એ કઈ પરિસ્થિતિમાં લઈને જઈ રહ્યો છે એ પણ જાણવાની પોલીસ તસ્દી નથી લેતી, સીધો એને મેમો અને ફાઇન આપતી હોય છે. આ પરિસ્થિતિમાં આ વાહનો રોજે રોજ ડીસાના પ્રાંત ઓફિસ છે, મામલતદાર ઓફિસ છે, ત્રણ પોલીસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જોઈએ શું થાય. નંબર ઉપર ડાયલ કરીને પોલીસ બોલાવવાનો ટ્રાય ફરી સુભાષભાઈ કરી રહ્યા છે, પણ ત્યાંથી પણ 100 નંબર ડાયલ કરવામાં આવ્યો છે.